રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં। હાલો ભાઈ, જો આજે અમારે રાજુભાઈને ચા બનાવવો પડે છે। કેમ રાજુભાઈ, તારો વારો આવી ગયો? અમારે રાજુભાઈને ઉઠીને ડાયરેક્ટ એકવાર ચા જોઈ। ટૂંકમાં રાજુભાઈને ચા હાજર ના હોય એટલે બનાવી લઈએ। અમારે ટૂંકમાં રાજુભાઈ ચાનો બહુ મોટો કારીગર છે અને ચાખે નહીં, ચાખ્યા વગરનો એવો ટેસ્ટી ચા બનાવે કે તમે આંગળી ચાટતા રહી જતા। જો કે આંગળી જ અડાડવાની ના હોય ચામાં। હા, તો હાલો રાજુભાઈને હાથનો ચા જે પીવાનો છે। વાગવામાં 6 વાગ્યા છે અને બા ને બાપુ બે માધુપુરના મેળે ગયા છે। અડધી કલાક પહેલા જ અહીંથી નીકળ્યા છે 4 વ્હીલ લઈને। બીજા પાડોશી 2 જણા છે। બીજા પાડોશી 2 જણા આપણા નેહડાની બાજુમાં રહીએ છે, ત્યાંથી ગયા છે। એટલે 5-6 જણા અહીંથી ગયા છે। અને મારે જવું છે પાણાવારીએ, રાજુભાઈને જવું છે દૂધ દેવા, વિરેનને જવું છે પરીક્ષા દેવા। વિરેન રાજુભાઈ ભેગો વયો જાય અને આગળ કોઈને ચા પીવું હોય તો હાલો। અમે બે ચા પી લઈ પછી આવવાના કામે જાય। હા રાજુભાઈ, થોડુંક નાખી લે ને, તે અડારી ઢોરાવું ઢોરાવું થઈ જાય। નાખ નાખ નાખ। ઘણો ટાઈમ પછી જો રાજુભાઈની સ્ટાઇલ તમને જોવા મળતી હશે। હા ના, તારે આમ કાયમ નથી, પણ વિડીયોમાં ઓછો આવે ને એટલે અડારીની સ્ટાઇલ તારી જોવી હોય। મસ્ત મસ્ત, હાલો તો ચા પાણી પી લઈ। તમારે કોઈને ચા પીવી હોય તો હાલો। તમારે વિરેનભાઈ જો 5:30 વાગ્યાના ઉઠીને વાંચે છે નહીં ભાઈ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ। આજ છે ગુજરાતીનું પેપર, બધું તૈયાર થઈ ગયું છે। હા, જો 6:30 વાગ્યા ને તો બધું કમ્પ્લીટ કરી લીધું છે। વાંચવાનું થોડીક વાર આવેલું, હવે કોગરા પાણી કરીને બસ તૈયાર થવાનું બાકી છે। બાકીની થેલી કમ્પ્લીટ કરી લીધી છે અને કંઈક ખાઈને જજે। જી ભાભી, પેલી બાકી લાડવા તૈયાર જ છે કોને? હા સારું, હાલો મારે જવું છે પાણાવારીએ, તો હું મારી તૈયારી કરું ને। હે? હા હા જાઓ। હા, તને બેસ્ટ ઓફ લક। હો, થેન્ક યુ। ઓલ ધ બેસ્ટ। થેન્ક યુ। આ બાજુ બેન આવી ગઈ આંગળી પહેરીને। આજે ફોટાનો હાલત છે, હજુ બહુ વેલી ઉઠી ગઈ છે। હા, જરાક બધાને વહેલું ઉઠાઈ ગયું છે આજ। ભાઈ રહી આજે એક્ઝામ ચાલુ થાય છે ને, મમ્મી હે મામાના ઘરે। હા, હવે ભાઈ જાય રેડી થવા આવ્યા। થઈ જાવ રેડી ભાઈ। મમ્મીનું કામ સુરભીબેને આજ સંભાળી લીધું। ભાઈને કંઈક ખાવું હોય તો કરી દેજો સુરભી। હા હા, તમારે પાડવાની? હવે હું પાણાવારી જા। હું છે જય શ્રી કૃષ્ણ, રામ રામ। સવારમાં ઉઠીને બ્રશ કરી લીધું અને આવી ગયા આપણા જલાભાઈ। હાલો જલાભાઈ બોલો। અમને બાલ મંદિર, જય શ્રી કૃષ્ણ, રામ રામ। આજે અમને બાલ મંદિરે ચોયડો પહેરી જવાનો। હા, એ બહુ નથી ખબર, પણ જલાભાઈ સવારના એમ કરે કે અમારે ચોયણો ને એવું પહેરીને જવાનું છે। એ રાજુ મોહી, અને ચોયણો ને એવું પહેરીને જવાનું છે? હે એવું કેમ આજ? હા હા, તો એપ્રિલ ફૂલ બનાવવાનું છે આજ। આ ભાઈ ને તો એવું કીધેલ હે, તો અમારા નિહિતભાઈ ને એ બધા રમે હે ઓલી બાજુ। જો રાજુ કાકા નીકળી ગયા સનેડો લઈને, અને પપ્પા વયા ગયા હે સવારમાં વેલા પાણાવારીએ।
હાલો ભાઈ, તો આજે આપણા બા ને બાપુ અને બીજા આપણા આડોશ પડોશમાં જે રહીએ ને એ થોડા ઘણા ગયા હે માધવપુર. અહીંયા ઓલો ખબર ને મેળો હે ને, તો ઈ તો બહુ વહેલા નીકળી ગયા ને 5:30 વાગે પપ્પા ને ફોન આવ્યો હતો ને, બાપુનો ફોન ભૂલાઈ ગયો હે તે પપ્પા દેવા ગયા હતા. એ ઉઠાડતા ગયા હે લગભગ સુરભીન વીરેન ને. મેં એક વાત બોલ્યા પણ તઈ મારી નીંદર જ ના ઉડી. અને પછી વયા ગયા ને થોડીક વાર ને મારું ઓચિતા નીંદર ઉડી. મેં કીધું કેમ અલાર્મ કે ના વાગ્યા હતા જોઉં ને તો આ બંધ હતું. મેં કીધું વાગ્યું જ નહીં હોય કદાચ એમ થયું. પછી મેં વીરેન ને ઉઠાડ્યો, નિભાઈ ને વાંચવા બેહાડ્યો. પપ્પા એ વાંધી પૂછ્યું, મેં કીધું પપ્પા અલાર્મ મેં કીધું વાગ્યું નથી કે હું? તત કે નહીં કે હું 1 વાગે કે હું તો ને પછી કે લગભગ કે મને હુવા જ નથી દીધો. હાલ તારા કે અલાર્મ વળી કે તારા ફોનમાં વાગે, વળી મારા ફોનમાં વાગે કે ચાલુ. અને મને એમ કે અલાર્મ મળે. ચાલો ભાઈ, પપ્પાને બહુ કઈ નીંદર નથી થઈ. અને પછી 6 વાગ્યા ઢુકડા પપ્પા વયા ગયા હતા પાણાવારી. ટૂંકમાં અહીંથી મોડા ગયા હે તઈ તો હવે રેડી તૈયાર થઈ ગયા હતા એમ. ને પછી વયા ગયા પાણાવારી. એ કે કઈ કામ હોય તો ફોન કરજો ને એમ. અને ભાઈ ગયો હે સ્કૂલે, એને ચાલુ થઈ આજ એક્ઝામ. તો બેસ્ટ ઓફ લક બધા તરફથી એને કહી દીધું હે. અને બાકી ઘરે આપણે થોડા ઘણા. અને હવે જો ભાઈ મારી મમ્મી કીધું હતું કે આજે તારે ટૂંકમાં અહીંયા આવવું હોય ને ચોખંડા, તો ઈ કે તું આવતી રહેજે એમ. તો કાલ તા ભાઈ ભેગી અહીં આવી ગઈ ને તો ઈ કે તારે આવવું હોય ને તો ઈ કે આવતી રહેજે. મેં કીધું હવે નક્કી નહીં, આજે કોઈ જાય તો એને ભેગી જાય અને નકર પછી કાલ જાય. આપણા ઘરે બધાની મજા ના આવે. હું વીરેન ને એમ કોઈ ના હોય તો જઈને જીયાન ને મજા ના આવે. અને નીહુભાઈ આપડા આજે અહીંયા હે હજી, એને મજા જ ના આવે. તી ઓલે ઘરે ઓલી બાજુ અહીંયા રમે હે. અને જઈને જીયાન ભાઈ બે ગયા હે બાલ મંદિરે. ઈના વિને જો અમારા ઘરમાં આખા ઘરમાં હવે સુનકાર થઈ જાય. કોઈને મજા ના આવે એમ કેમ કે એવું હોય ને તો એ મસ્તી કરતા હોય, ધીંગાણા ફૂલ મસ્તી હાલતી હોય, આખા ઘરમાં એને કલબલા ઠંભરાયા રાખતો હોય. મને હવે થતું નતું ક્યાંયથી હકતી. મેં કીધું હવે ટીવી જોઉં ને એમાં આવે હે ખતરા શો, હું એન્જોય કરું હું અત્યારે. ભાઈ તો આપણે આવી ગયા છે પાણાવારીએથી લગભગ 11 વાગ્યાની આસપાસ આવ્યું હું. રાજુભાઈ ગયો હે, હું મારે ચા ટૂંકમાં અહીંયા આવીને પીવાનો હતો. રાજુભાઈ ચા પીને ગયો છે. પછી આગળ છોકરાને તેડી આવ્યો. 3 વાગી ગયા હે 12. અને પાછું હજી જવું જોઈએ કેમ કે ન્યા પાડો છે ને પાણાવારીના, એને એક મોટર કાઢવાની હતી. રાજુભાઈને તેડી આવું અને એ ભાઈની મોટર કઢાવડાવી. એની પહેલાં બપોરા એટલે હિરાયો નથી ને ભૂખ લાગી છે તો ખાઈ લઈએ આપણે. અને પછી જાઉં પાછો પાણાવારી રાજુભાઈને તેડવા અને ઓલા ભાઈને મોટરે કઢવી લઈ. અમારા વિરેનભાઈ આવી ગયા છે. તો ભાઈ કેવું પેપર ગયું હે? હું જો આજ હતું ગુજરાતી નું પેપર અને બહુ સારું ગયું, આવડી ગયું તું. બધું આવડી ગયું? હા, શાબાશ. કાલે હે ગણિત નું કા? પછી પરમદી પર્યાવરણ, પછી રજા, પછી મહારાજ. રમવા પધારો મહારાજ રે મારા દ્વારિકાના. પછી હિન્દી નું હે પાછી રજા આવી 3 દીની. અને પાછું હવે છેલ્લે અંગ્રેજી, પછી પૂરા. હેલો, જમવું ને? હા, હાલો ભાઈ જઈ બધા જમવા. તમારે આવવું હોય તો આવજો. હાલો, તો અહીંયા આપણે ભેહું દવાનું કામ ચાલુ. જય શ્રી કૃષ્ણ. હા, 5 વાગી ગયા હે ને હું સોનલબેન બે છે ભેહું દવામાં. આપણા બા આજ 1 દિના પ્રવાસમાં ગયા. જાતા નતા પણ ધરાર મૂક્યા. વેલેરી ભેહું દોઈ લઈ પછી ભેહું પાવા બાપુ હોય જ, એ બાપુ એ નથી એટલે પછી એકલા હાથ હોય તો ફટાફટ. નકર હમણાં તો ઘણી વાર 5:30 થઈ જાય ભેહું દોવામાં. ઘઉં સાફ કરતા હોય ને, આજે હું કઈ કર્યું નથી એટલે ભેહું વેલેરી દોઈ લઈ, ભેહું પાઈ લઈ, બાંધી લઈ પછી વેલા ફ્રી થઈ જાય ને કામ કરી. પવન થજો તઈ ભવન બહુ મિત્રો. આપડી ભેહું ખાવાથી કામ છે. જઈ પાવરો જડે એટલે દોવા દઈ. નક્કી ના હોય એમ. મને ભાઈ જો ભેહું પડકે બેહવાની બહુ બીક લાગે. એકવાર એક બેહની બાજુ બેઠી, કોક દૂધ દોતું હતું, ટૂંકમાં દોતું હતું ને તે વિડીયો ઉતારતી હતી. તે આવ્યું એકવાર પૂછડું માથે. આપણું જો ભેહ દોવાનું કામ ચાલુ થઈ ગયું હે.
પછી જે પાવાનો ને વાહિંદા ની બધું બાકી છે ને છોકરા બધા હોલમાં રમે છે. હા વિરેનભાઈ ની પરીક્ષા છે એટલે વળી થોડી ઘણી વાર ચોપડી લઈને બેઠો તો હોય. એને કે મારે બચાઈ ગયું કે એકાદ બે વાર તા ગજબ કેવાય તાર બચાઈ જાય તો તાર નામ કેવાય. પણ એને પછી એવું હોય ને એને વાંચવાનું એટલે એમ થાય કે વાંચીને મૂકી દે પછી હું યાદ રહી જાય વાંધો ના આવે. હા તો આજ તાર લોકો ગુજરાતી પેપર તો હાવેલું હતું નહીં જોયું. હા વાંધો ના આવે લગભગ હું યાદ શક્તિ છે એટલે વાંધો નથી. એક બે વાર વાંચી લઈએ એટલે પ્રશ્ન વાંચે એટલે પછી ઓલો જવાબ યાદ આવતો જાય. વાંચેલું હોય એટલે એને ખબર પડવા માંડે. હાલો ભલે આ બાજુ હું દે આપણે ગીરી ઓલી બાજુ ચક્કર મારી આવી. જો અમને હવે મંદિરે જવાનું છે. ચલાભાઈ મજાક કરે છે. મંદિરે ક્યાં જવું છે કોઈને? અમે જો નેહલાભાઈ તા બે ફોન જોતા તા હવે બાંધવાનું નેહલાભાઈ શરૂ કરી દીધું છે. ઈ ટ્રીને ટૂંકમાં આમ જલાવ પર જરાક વધારે જાય તો આવી જાય બસ પકડાઈ જાય બે. અને હાલો તમને જરાક બતાવી દઉં અમારા વિરેનભાઈ ને મધમાખી આવે 36 નો આંકડો અને અહીંયા મધનું પોડું જે હમણાં થોડાક દી પહેલા ઉડ્યું હતું ને મધ તો એ બધી માખીઓ જો અહીંયા બેઠ્યું છે એટલે છોકરાઓ ધ્યાન રાખજો. આ મધ હે આ ડાર્કી કઈ હલાવજો નહીં ને ડાયરેક્ટ ઉડી જાય. જો નીચે હે ડાર્કી ઉડે જ છે ટૂંકમાં માખીઓ અહીંયા ઉડે જ રાખે. હમણાં તા જરાક હલાવાઈ ગઈ ને તો પકડાઈ જાવ. જો સપ્તાહ સુધરી જાય આપડી. ભાગો હાલો અહીંથી. એ અમાર જલાને તો જો આવે સ્ટન્ટ કરવાની બહુ મજા આવે. અને આ બાજુ આપડા ભાઈ પાણી પીએ હે. કા બોટલ ભરો ખાલી હાંજે નીંદ આવે ને હાંજે હોવા ઠીક. હાંજે ભરવાના પડે. ઓ માય ગોડ. આ તા ટૂંકમાં ખાલી મસ્તી મજાક નું હે કામ. રમતું હાલે આ બોટલ ભરવાની. બાકી અમારે હાંજે હોય એક આખો મોટો બોટલ ભરીને રાખ. નહીં અટાર ટાઈમ કે ઉકલતું નથી તો આ રમતું હાલે. વાંચ્યું તા સુધી હા સુધી વાંચ્યું મને ખબર. ના 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 મેં વાંચી લીધું. અમે ઇંગ્લિશ નું વાંચવું ને. વાહ ભાઈ વાહ. આપડા વિરેનભાઈ ની સ્પીડ કે કઈ આટલી વાર માં ગણિત ઇંગ્લિશ બે કમ્પ્લીટ થઈ ગયા. પૂરો ગણિત નો બધો કોર્સ વાંચી લીધો ને આવડી જાય ને કાલ બધું. આપડા જીયાનભાઈ ઈ આજ બાલ મંદિરે ને કપડા પહેરીને જવાના હતા અલગ અલગ. તો આપડા ભાઈએ પહેર્યું તું શું કહેવાય ચોયણી ને એનો બુસ્કોટ. બુસ્કોટ જ કહીએ આપણી ભાષામાં. બાકી એને શર્ટ કહેવાય એમ. બાકી આપણે હાલે દેશી ભાષા બુસ્કોટમાં. વ્હાઈટ કલરના બે ઈ ભાઈ પહેરીને ગયા હતા ને મસ્ત લાગતો હતો એમ. તો કા મસ્ત લાગુ. તું મસ્ત લાગે એમ. જલાભાઈ એની પહેર્યું તું ટી શર્ટ ને એની ઉપર કોટી અને પેન્ટ ને એવી રીતે ઈ ના પહેરી ગયો તો એ બહુ મસ્ત લાગતો હતો ભાઈ. ખાવાની કોથળીઓ ઠંડુ કોડ ફોડ ઠંડુ હાલો પપ્પા આવી ગયા હે પાણાવારી થી અત્યારે. હા ભાઈ જો હવે શેઠ દર્શન થયા. કેટલા વાગ્યા? 6:30 જેવો ટાઈમ થઈ ગયો હે કે નહીં? હા 6:30 વાગ્યા હે ને ભાઈ. આજે આખો દી સવારના 7 વાગ્યાનું ટ્રેક્ટર હજી ચાલુ હે. એમાં એને બંધ કર્યું નથી બિલકુલ. હજી હાલમાં ચાલુ હે. તો રાજુભાઈ ને દઈને હવે આગળ હું આવ્યો હું નાવું હે પછી જાઉં હે દૂધ દેવા. તો આજે ફાઇનલી ટૂંકમાં 8 વાગ્યા ને ત્યાં પાણાવારીનું કામ કમ્પ્લીટ થઈ જાય આપણે ખેડવાનું. તો એમાં બધેમાં ખેપા મારી દીધા હે. અને અમારે રાધુબેન ને શું કે ખેપાને ડીશ તમારે ત્યાં ડીશ કે ને અમુક અમુક એરિયામાં ચવડા કહેતા હોય, અમુક અમુક એરિયામાં ડીશ કહેતા હોય, અમુક અમુક ખેપા કહેતા હોય. અમે અહીંયા ખેપા કહી. અને હવે આ સિસ્ટમ વાળા આવી ગયા ને વર્ષોથી આવી ગયા. પલટી મારે એ એટલે પલટી ખેપા કહી અમે. પહેલા પલટી ના મારતા સિંગલ બેજ ચવડા આવતા એમાં ખેપામાં એના હરાયા ભરવા પડતા. હવે હરાયા ના ભરવા પડે. એક ને એક જગ્યાએ પલટી મારવીને ચાલુ જ રાખવાનું કન્ટિન્યુ. તો આપણે કાલે લગભગ 4:30 પછી ત્યાં ટ્રેક્ટર ચાલુ થયું હતું. અંદાજે 10 વીઘા જમીન છે પણ ત્રાહણ બાંગા ને કટકા બટકા એવી રીતના
છે, એટલે ટૂંકમાં વારવા ચોરવામાં ને ઈ ખોટીપો બહુ થાય, પછી ખેપાને પલટી મરવવામાં, પછી એને હથોડીથી બધી ધૂળ ખેરવામાં ને એની ખોટીપો બહુ થાય. પણ આજ ટૂંકમાં 8 સાડા 8 વાગશે ને ત્યાં હાલી જાય, એટલે આપણે પાણાવારીની ઉપાધિ ગઈ. પછી આપણે માધુપુરનો મેળો કરીએ કે શોખેંદાની ભંડારીને સપ્તાહ કરીએ કે કાં 4 દિનો ના હોય તો 6 થી 10 તારીખ સુધી છે. હા એ ભગવાન ના વિવાહ પછી વાં જવાના હે ને દ્વારકા કે હા અહીંથી ટૂંકમાં જાન જતી હશે એવું કંઈક હશે. મતલબ ખબર નથી ભાઈ, કોઈ ઇતિહાસ કઈ જાણતા નથી. વાડિયુંમાં વહી ને બસ એટલી ખબર છે કે કામ કરાય તો ભૂખે ના મરી. કેમ બે? હા ભગવાન ના વિવાહ ના કરી તો હાલે ના. પણ ત્યાં આપડા સબસ્ક્રાઈબર એ બાજુ ઘણા હે ને, બહુ બધા કીધું આજ ખેરે આવો માધુપુર ના મેળે. હાલો જાવ ને તો હવે કાલ હું પોઝિશન હે કઈ ખબર નહીં, પણ ટૂંકમાં કોમેન્ટમાં ઘણા કીધું 6 તારીખે ચાલુ થાય ને 10 તારીખ સુધી હોય. નોમનો ટૂંકમાં ચાલુ થાય. અને અમારું આ જલિયું છે ને, ખાવા સિવાયનું કઈ બસારું કામ નથી કરતું. મને તો ફૂલમ લાગે કઈ આને હોલમાં પૂરે બચાડા ને બસ ઈ ખબર છે અમને. ભાઈ તને કેમ હોલમાં પૂરે? કાં જવાબ દે ને હવે. હાલો મારે જરાક છે ને બળધું પાવા છે ને, જલાભાઈ ધ્યાન હે ખાવામાં, એટલે કઈ બોલીએ નહીં. પછી નાઈ લઈ, પછી દૂધ દઈ આવી. રાજુભાઈને દઈને આવતો રહ્યો. થોડુંક જ છે હવે ખેડવાનું. આપણી હાવે એટલી ઝીણકી કટકી છે ને, એ અડધી તો હું ખેડી આવ્યો, એટલે અડધી જ કટકી રહી છે ને 2 હેઠા મેળવે. તો હાલો હવે હું થોડુંક કામ અહીંયા કરી લઉં. આજે આરામ નથી થયો બિલકુલ સવારનો. અને આજ તા લગભગ હું કઈ મોબાઈલમાં જોતી હતી ને ટૂંકમાં એવું સમાચારમાં કે એવું હતું દિવ્ય ભાસ્કરમાં કે કેવાકની કોઈની એક એક્ઝામ હતી ને એમાં જે કોઈ વિદ્યાર્થી હતો ને ફેલ થયો ને તે એની સુસાઇડ કરી લીધું. તો હું એમ વિચાર કરતી હતી કે શું કહેવાય, બધા મેઇનમાં તો એમ કે મેઇન શું કહેવાય એમ. તો હા મહેનત તા કહેવાય મેઇનમાં, પણ એનાથી પહેલી છે કે હિંમત, કે ભલે નિષ્ફળ હોય ને, નિષ્ફળતા છે ને એ સફળતાની ચાવી, એવો સુવિચાર. તો પહેલી એક હિંમત, આપણે હિંમત કોઈ દી ના હારવી જોઈએ. આપણી આખી લાઈફમાં કોઈ દી હિંમત ના હારવી જોઈએ, તો જ આપણે કંઈક સક્સેસ, તો જ આપણે સક્સેસ મળી શકે, બાકી ત્યાં સુધી કંઈ ના મળી શકે. હેલો ભાઈ, તો આપણા બાન બાપુને મેં કીધું એમ માધવપુર ગયા હતા, તો પધારી ગયા અહીંયાથી. હાલો હવે આ બાજુ આપણા બા આવી ગયા હે. આવી ગયા બા? હા માં આવતા હો. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ બધે જો ઘૂમરો મારીએ. હા માધુપુર લગ્ન હતા ને, હા ત્યાં જાંબુવાન ને બીજું ક્યાં ગીતાનું નામ ભૂલી ગયું. હા બધે ઘૂમરો મરાઈ ગયો એમ કે. ઠીક આ સારું સારું હાલો. તો હવે હાંજ પડી ગઈ છે અને આપણે જમી લીધું છે ને બધું થઈ ગયું. હવે આપણે હુવા જવું હે, હુવાની બધી તૈયારી થઈ ગઈ છે. તો બસ વિડીયો અહીંયા લાંબો થઈ જાય. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.